નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો આજનો આ ટોપિક છે મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। નવા ચેનલ ઉપર છો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે નવી અપડેટ છે એ આપણે રોજ બરોજ લાવતા રહીએ છીએ। હવે જે ઉમેદવારો કોર્ટ મેટરને લઈને જે ન્યૂઝ સાંભળવા થઈને બેઠેલા હતા, કેમ કે આપણને ખબર છે કે જ્યાંથી ભરતીની પ્રોસેસ શરૂ થઈ છે અને જ્યાં સુધી અંત થશે ત્યાં સુધીની જે માહિતી છે એ મિત્રો આપણે આપતા હોઈએ છીએ। અને જેમાં કોર્ટ મેટરને લગતા જે સુનાવણી છે મિત્રો, એની એક મહત્વપૂર્ણ જે માહિતી છે એ આપણે ઓલરેડી આપણે પ્લેટફોર્મ ઉપર અપલોડ કરી ચૂક્યા છું। ઘણા ઉમેદવારો છે માહિતી નથી નિહાળી, ઘણા ઉમેદવારો છે એ માહિતી છે એ નિહાળી ચૂક્યા છે, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। આજનું માહિતી મિત્રો શું છે, તો ટેટ 1 અને 2 ઉમેદવારો માટે અહીંયા ગુડ ન્યૂઝ છે એ આવ્યા છે। તો આજના આ શું મોટો સુધારો કરવામાં આવ્યો છે, પ્રાથમિક શિક્ષકો માટે શું અપડેટ છે, જ્ઞાન સહાયકો માટેની નવી અપડેટ શું છે, એની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો માહિતી અંત સુધી નિહાળશો। અને મિત્રો, જો તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ ઉમેદવારો છે જેમને જ્ઞાન સહાયક લગતા અપડેટ જોવા માગે છે, એમને સુધી ચોક્કસ આ વિડીયો અવશ્ય શેર કરશો। અપડેટ શું છે એની ઉપર માહિતી આપો કે જ્ઞાન સહાયકમાં પ્રતીક્ષા યાદી અને ઓનલાઈન જિલ્લા પસંદગીના નિયમો બદલાયા છે। રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક અપાશે। વયમર્યાદા 40થી વધારી 48 કરવામાં આવી છે। તો મોટો બેનિફિટ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યો છે કે જે જ્ઞાન સહાયક છે એ 40થી વધારી અને 48 કરાઈ છે, જેની વયમર્યાદા છે મિત્રો વધારવામાં આવી છે। ટેટ પ્રમાણપત્રમાં 5 વર્ષની સમય મર્યાદાનો નિયમ હટાવો, તમામ ઉમેદવારોને લાયક કરો। હાઈસ્કૂલના જ્ઞાન સહાયકના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત થઈ છે, નિર્ણય હાલ ફિલહાલ પેન્ડિંગ જોવા મળી રહ્યો છે। મિત્રો, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની નિયુક્તિ અંગેનો નિયમો અમલ ફેરફાર કરાયો છે। નવા જાહેર થયેલા નિયમ મુજબ હવે માત્ર સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવતી શાળાઓમાં બદલે તમામ શાળાઓમાંથી ખાલી જગ્યા પર જ્ઞાન સહાયક અપાશે। ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 40થી વધારી 48 વર્ષ કરાઈ છે। એ સિવાય અગાઉ 5 વર્ષ જૂની ટેટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે પ્રતિબંધ પણ નવી જોગવાઈમાં દૂર કરાયો છે। ઉલ્લેખનીય છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત હજુ સરકારમાં પેન્ડિંગ પડી છે, એટલે કે હાલ ફિલહાલ છે એ પ્રોસેસમાં છે। ફરીવાર જો સરકાર વિચારણા કરે છે તો ચોક્કસ એ નિયમ પણ લાગુ પડશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડતી જગ્યા પર કરાર આધારિત પ્રવાસી શિક્ષકો નીમવામાં આવતા હતા, પરંતુ પ્રવાસી શિક્ષકો યોજનામાં ફેરફાર કરી નવી યોજના તરીકે જ્ઞાન સહાયક યોજના દાખલ કરાઈ છે। આ યોજનામાં શિક્ષકોના પગાર 2 ગણો વધારો કરાયો છે, પરંતુ નિમણૂકના નિયમોને લીધે પસંદગીના જિલ્લામાં શાળા ન મળવાને કારણે અથવા હાજર થયા બાદ જ્ઞાન સહાયકો છૂટા થઈ જતા હોવાથી બાળકોના અભ્યાસ પર માઠી અસર થતી હતી। આ સમસ્યા નિવારવા માટે નિયામક પ્રાથમિક શિક્ષણ દરખાસ્ત સરકારે મંજૂર મહોર મારી છે। નવા મુજબ હવે જ્ઞાન સહાયકની મહત્તમ વયમર્યાદા સીધી 48 વર્ષ કરવામાં આવી છે। તો મોટો બેનિફિટ રહેશે, કેમ કે જે તે ઉમેદવારો હતા જેમની વયમર્યાદાને કારણે અટકીને બેઠેલા હતા, એવા ઉમેદવારોને અહીંયા ચોક્કસ મોટો એક બેનિફિટ મળશે। વેટિંગ લિસ્ટ સતત ઓપરેટ કરી નિમણૂકી અપાશે। મિત્રો, અહીંયા શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાકી રહેલા ઉમેદવારોને વેટિંગ લિસ્ટમાં રાખી કોઈ શાળામાં શિક્ષકની નિવૃત્તિ, પ્રસૂતિ, રજા, બદલી કે CR કે CBRCમાં પ્રતિયુક્ત કારણે જગ્યા ખાલી પડશે તો પ્રતીક્ષા યાદીમાં ક્રમ અનુસાર નિમણૂકી અપાશે। શાળામાં કાયમી શિક્ષકની નવી ભરતી કે બદલીથી નિયમિત શિક્ષક હાજર થશે તો જ્ઞાન સહાયકને તાત્કાલિક છૂટા કરવાના રહેશે। આવા છૂટા થયેલા જ્ઞાન સહાયકોને ભવિષ્યમાં અન્ય જગ્યાએ પ્રથમ તક અપાશે અને કરાર વધુમાં વધુ 11 માસ અથવા નિયમિત શિક્ષક હાજર થાય ત્યાં સુધી 2 માસથી જે વહેલું હોય તે રહેવા પાત્ર રહેશે। એટલે કે ધારો કે તમે 11 મહિનાના કરાર ઉપર ગયા છો અને જે કાયમી શિક્ષક છે એમની ભરતી મિત્રો હજુ આવી નથી, એક ઉદાહરણ તરીકે, અને કાયમી શિક્ષક ત્યાં આવ્યા નથી, જેના કારણથી તમે જ્યાં સુધી કાયમી શિક્ષક નથી આવતા ત્યાં સુધી તમે ત્યાં ફરજ બજાવી શકો છો, અથવા તો
કાયમી શિક્ષક આવી જાય છે તો તમને 11 માસના આધારે 11 માસ કરાર પૂર્ણ થાય એના પહેલાં નહીં, પરંતુ 11 માસનું જે ક્રાઇટેરિયા છે પૂર્ણ થાય એટલે તમને તરત જ છૂટા કરવામાં આવશે. મેરિટ હવે પર્સન્ટાઇઝ બદલે ગુણના આધારે બનશે. હવેથી ધોરણ 1 થી 5 અને ટેટ 1 અને 6 થી 8માં ટેટ 2ની પરીક્ષા મેળવવાના કુલ ગુણના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરાશે. એટલે મિત્રો એ તમને જોવા મળ્યું છે કે મેરિટ હવે કુલ ગુણ, જે ગુણ આવ્યા છે એ ગુણના આધારે મેરિટ તૈયાર કરાશે. એટલું જ નહીં, ધોરણ 1માં 5માં ટેટ 1 પાસ ઉમેદવાર ન મળે તો ટેટ 2 પાસ ઉમેદવારોને નિયુક્તિ આપી શકાશે. અહીંયા મોટો બેનિફિટ છે કે મિત્રો જે ઉમેદવારો ટેટ 2 પાસ ઉમેદવારો નિયુક્તિ આપી શકાય. એટલે કે એવી રીતે 6 થી 8માં ટેટ 2 પાસ ઉમેદવારો ન મળે તો ટેટ 1 પાસ ઉમેદવારો નિયુક્તિ આપી શકાશે. એટલે કે નવા જે ચેન્જીસ થયા છે એ ચેન્જીસમાં મહત્વ ફાયદો અહીંયા મોટો જોવા મળી રહ્યો છે. તો મિત્રો આવી જ રીતે જે હજારો જે વયસ્ક ઉમેદવારોને મોટી રાહત મળશે. અત્યાર સુધીના યોજના મુખ્યત્વે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પૂરતી સીમિત જેવી હતી, પરંતુ હવે નોન એસએસઆઈ એટલે કે નોન એસઓઈ જેવી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પણ મંજૂર મહેકસામ ખાલી જગ્યા અથવા કોઈ શિક્ષક 2 માસથી વધુ રજા હશે તો એવા જ્ઞાન સહાયકોને મૂકી શકાશે. એટલે કે મોટો બેનિફિટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની નિમણૂકીના નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયમોમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. તો આ નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં મેરિટ હવે પર્સન્ટાઇજને બદલે ગુણમાં પણ અહીંયા આધારે બનશે. તો હવે જે 40 વર્ષની જે વયમર્યાદા હતી એ વયમર્યાદા 40ને બદલે 48 વર્ષ પણ કરવામાં આવ્યું છે. તો એ તમને જોવા મળી રહ્યું છે જે 48 વર્ષ કરવામાં આવી છે. અગાઉ 5 વર્ષની જૂની ટેટ પણ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો અરજી કરી શકતા ન હતા, પરંતુ હાલ ફિલહાલ જે જૂના જે 5 વર્ષ પહેલાં જે ઉમેદવારો છે એ લોકો પણ આમાં એલિજિબલ રહેશે. કેમ કે સરકાર આવા નિર્ણયો લઈ રહી છે એના કારણે ખાસ એ છે કે હવે ઉમેદવારો મળી રહ્યા નથી. એટલે કે ટેટ 1 અને 2માં ઘણા ઉમેદવારોની અહીંયા અછત જોવા મળી છે, જેના કારણે સરકારે આવા નિર્ણય લેવા પડ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે, આમાં કેટલો બેનિફિટ તમને થશે અને તમારે આગળ શું અભિપ્રાય છે ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને આવી જ નવી ઇન્ફોર્મેશન છે એ મિત્રો જાણવા ખાસ ચેનલ ઉપર નવા છો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ નથી કરી નાખજો અને ખાસ મિત્રો લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમને પણ આવા વિડીયોઝ નવા અપડેટ આપવા મોટિવેશન મળતું રહે. તો ખાસ નવી કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને આપણા માધ્યમથી રોજબરોજની અપડેટ તમને આપતા રહીશું. બાકી આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે નવા એક ન્યૂઝ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.